મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું આ છે દેલપુરા ગામ। આ ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંનેની વસ્તી છે। આ ગામમાં રૂપેણી નદી પાસે સ્વયંભૂ શિવલિંગ નજરે પડતા તે સમયના મુસ્લિમ સરપંચ અલી ઘાંચીએ અહીં નીલકંઠ મહાદેવનું મંદિર બંધાવ્યું। આજે પણ સરપંચ અલીભાઈનો પરિવાર શિવાલયની સેવા પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરે છે અને દરેક શિવ ઉત્સવમાં ખડે પગે સેવા આપે છે। એ વખત અહીંયા આગળ કોઈ મંદિરનો છોડબોડ નહોતો, વેરાનો વગડો જ હતો। એ મેં ખાલી એક લિંગ જે શેર નાનું હતું તે વખતે મારા બાપા સરપંચ થયા તે પછી આ લોકો આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવેલો અને આજુબાજુના ગામ લોકોના સાથ સહકારથી અને પૈસા ઉઘરાવીને આ મંદિરનો વિકાસ કરાયેલો। ખાસ તો વિશેષતા એ કે આજુબાજુના મુસ્લિમ પરિવારો અને હિન્દુ એકતાના પ્રતિકરૂપ, હિન્દુ મુસ્લિમની આ એકતાની પ્રતિકરૂપ આ મંદિર છે। કોઈ પણ જાતના ભેદભાવ સિવાય ભારત દેશમાં ગમે તે બિન સાંપ્રદાયિક વસ્તુઓ ચાલતી હોય પણ આ નીલકંઠ દાદાના પ્રતાપે આ ગામમાં અને સમગ્ર બેચરાજી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં પણ હિન્દુ મુસલમાન ભાઈ તરીકે રહ્યા છે અને એ બધા પ્રતાપ આ નીલકંઠ મહાદેવનો છે। 60 વર્ષ પૂર્વે બંધાયેલું આ મંદિર કોમી એકલાસનું ઉત્તમ ઉદાહરણ છે। શ્રાવણ માસ હોય કે શિવરાત્રી, મુસ્લિમ ભાઈઓ પણ હિન્દુ ભાવિકો દરેક ઉત્સવમાં સહયોગ આપે છે। નીલકંઠ મહાદેવ મંદિરના આ ભાવિકો સમાજને એકતાનું એક અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડે છે। હારૂન નાગોરી, સંદેશ ન્યૂઝ, મહેસાણા।